તમે વુડેક્સમાં આવ્યા એની પહેલા બીજી ફર્નિચર શોપ્સ બી ફર્યા હશો, તો તમને વુડેક્સમાં અને બીજા ફર્નિચર શોપમાં શું ડિફરન્સ લાગે? બીજા બધા ફર્નિચરની ઘણી બધી જાહેરાત જોઈને ગઈ હતી અને વુડેક્સ મેં અચાનક ફાઇન્ડ આઉટ અમને મળ્યું, પણ એટલું બધું સરસ અંદરનું વેધર હતું. સાગરભાઈ અને શ્રેયાંશભાઈનો ખરેખર કોઓપરેશન બહુ સારું હતું. દરેક ડિઝાઇન સમજાવી સારી રીતે, એના પ્લસ માઇનસ પોઈન્ટ અમને સમજાવ્યા અને લેધર અને ફેબ્રિક્સ એનું કલેક્શન મેં બીજે ક્યાંય આટલું બધું નહોતું જોયું જેટલી વિશાળ રેન્જ એમની પાસે હતી. અને તમને વુડેક્સની ક્વોલિટી કેવી લાગી? વુડેક્સની ક્વોલિટી મને ખરેખર બહુ સારી લાગી અને થોડું ઘણું મને વુડ માટેનું નોલેજ પણ હતું. એ પ્રમાણે જોઉં તો મને સ્ટાન્ડર્ડ બહુ સારું લાગ્યું. ઓકે. અને તમને ઓવરઓલ વુડેક્સ કેવું લાગ્યું? ઓવરઓલ વુડેક્સ ખરેખર સારું લાગ્યું. મને પોતાને તો બહુ જ ગમ્યું છે, પણ જે રીતે અમારી રિક્વાયરમેન્ટ હતી એમને ફૂલફિલ કરી છે. 100% અમે સેટિસ્ફાઈડ છીએ એમનાથી. ઓકે.